ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કે બેક ટુ બેક જ અત્યારે છેલ્લા 2 મહિનાની અંદર 5મો કેસ પકડાયો છે અને સદર બોર્ડ ઓફિસમાં 19 નંબરમાં બીજી વખત પકડાયું છે. અને ગંભીરતા બાબત એવી કહેવાય કે લોકોની જાગૃતતાનો અભાવ છે, કાં તો શોર્ટકટ શોધવાની પદ્ધતિ છે. અત્યારે આ કેસ જે છે, આ ભૂમિકાબેન મુકેશભાઈ ખત્રી કરીને એ દીકરી છે, એનો કે નામમાં સુધારો કરવાનો હોય, જે એમના માતા છે કીર્તિબેન ખત્રી, એ અહીંયા આવેલા હતા અને એમના પિતા મુકેશભાઈ આવેલા હતા. અને જ્યારે રજૂઆત કરી તો ઓપરેટર સ્નેહલબેન જે છે, અમારે 3 લેયર જે ચેકિંગ સિસ્ટમ રાખી છે, એ 3 લેયર સિસ્ટમમાં જે ટ્રેપ થઈ ગયા અને ભાગવાની ઉતાવળ કરતા હતા. અને એટલા માટે સ્નેહલબેને તાત્કાલિક અમારો સંપર્ક કર્યો, વોર્ડના સ્ટાફને જાણ કરી. વોર્ડનો સ્ટાફ સતર્ક હતો અને એના હિસાબે પછી પોલીસ તંત્ર હવે ખૂબ જ ઝડપથી કામ કરવું પડશે. પોલીસ તંત્ર કામ કરી જ રહ્યું છે અને કરતું જ હશે એવું માનવું છે, દ્રઢપણે માનવું છે મને. આપણે બધાને પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે કોઈ શંકા નથી, પરંતુ આ સતત જ્યારે બેક ટુ બેક આ 5મો કેસ પકડાયો છે, ત્યારે પોલીસ તંત્રએ પણ વધારે ગંભીરતાથી નિષ્પક્ષ રીતે એમને તપાસ કરવી જ પડશે. ક્યાંક ને ક્યાંક છેડા કોઈને કોઈ કરતા હોય તે છેડા શોધી આખું જે કંઈ પણ સ્કેન્ડલ કરનારા જે તત્વો છે કે સૂત્રધારો હોય, એમને પકડવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે, પકડીને પણ કાર્યવાહી કરવી પડશે. અને એમાં જ પોલીસ તંત્ર જ્યાં કંઈ પણ કોર્પોરેશનની મદદની જરૂર પડશે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સદા સર્વદા એમની સાથે સહયોગ આપવા માટે તત્પર છે. જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે. કોઈ ગમે તે કે તમે માની લો એ વસ્તુ ખોટું છે. આ ખૂબ જ દેશની સુરક્ષાનો પણ એક વિષય છે, એટલે આ બાબતે પોલીસ તંત્ર ખૂબ જ ગંભીરતાથી લે એવી વડોદરા કોર્પોરેશન વતી મારી નમ્ર વિનંતી છે.